ऐसा हिलता था हाँ, भाई। और अब अभी तो ऐसा हो गया, डोले सोले बन गए हैं। पकौड़ी खा खा के हाँ भाई मेरे હેલો ગુડ મોર્નિંગ. તો અમે પહોંચી ગયા જોબ ઉપર. આ છે લલિત અને આપણી દુકાન. તો આજે કમ્પ્લેટ બતાવીએ આપણી દુકાનનું ટૂર. આપણા શેઠ એટલે પ્રિન્સભાઈ પોપટલાલ શું કામ કરીએ બધું બતાવીએ અને યુટ્યુબમાં વાયરલ કઈ રીતે થવું એ બી બતાવશું. તો જોડે રહો આજના બ્લોગ. આ છે મનોજ, મારા બાજુની દુકાનમાં નોકરી કરે. તું મારવાડી હે? વાહ, તમે બે મારવાડી. બંનેમાં બોલતો ખરી કો બોલ ને હવે. અચ્છા પીવો એવું નહીં, ગાળો નહીં બોલવાની. માલ જાય ગાનતો बोली गई ગઈ એ રોજ જાય અહીંયા બીજું ક્યાં ગાલીશું આપણે? એ નહીં રાખવાનું ને, બંધ કરી દે ને. તો જ્યાં વળવાનું કેવી છે? હા જેવો થઈ ગયું. એ આમ રવા દે. હા હવેથી આમ આમ ના પતી ગયું. કિચોજી આટલું ઓછું ના પહેરાય ને. આ તો પેલી છપરીઓ જેવું થઈ ગયું લે. રેલ રેલ જોયું તને કહું આ રીતે હતું. નામ ના થાય રેખા. અરે રેલ સેવ કરે ને ઉપર બતાવ જોઈએ. શહેરમાં જઈશું કઈ જોઈશું શું હતું તકીન કેજ ના કરવાનું હતું. તો કામ બામ બચી ગયું, ઝાડુ પોતું દિયાબત્તી બધું થઈ ગયું. હવે પીએ છીએ અમે ચા. ચા પીને પાછા કામે વળગીએ. તો જોડે રહો આગળ. આ છે આપણું ઘર અને આ કાલુ. ચાલ અંદર હેડ. ઉપર ઉપર આ તો ભાઈબંધી વાળ કપાવવા દે કોઈ ના આ ભાઈ આપણા નીરવભાઈ. લે ભાઈ હાથ તો મિલાવી દે. બાલ બાલ કપાવો તો અમને દુકાને આવી જજો. હા શું અમે લોકો વાળ કપાવવા આવ્યા હતા. આવા નીકળ્યો પકોડી ખાયા અને મારા બધું ખાવાનું બંધ કરવાનું કારણ કે હું જીમ ચાલુ હ. મને બતાય કરે ખાલી ખાલી. આ ભાઈ હસી રહ્યા. શું કેવું તમારા લોકોનું? પકોડી ખવાય કે ના ખવાય? પ્રોટીન ના મળે ખાવાનું. मला कंटेंट भाई पहले में ऐसा था, एक पकौड़ी खा खा वापिस के पहले कैसे थे आप? पहले मैं ऐसा हिलता था हाँ, भाई। और अब अभी तो ऐसा हो गया, डोले सोले बन गए हैं। पकोड़ी खा खा के हाँ भाई मेरे भी रुको देखो भाई है ना भाई. સારું કરો. હેલો ગાઈસ, અમે બી હાલ બહાર બેવા આવ્યા હતા ફોન ધવલ બે અને એટલા મિટેશ નો ફોન આવ્યો કે ભાઈ બાઈક એક્ટિવાનું શું તૂટી ગયું, બેલ્ટ તૂટી ગયો. હવે અમે જઈએ છીએ એને લેવા, પણ હવે ધવલ ની બાઈક લઈ જવાયું નહીં. તો પાછા હું જઈશ મારી બાઈક લેવા. મારી બાઈક લઈને પછી પાછા હિતેશ ના લેવા જઈએ. ને 1 કિલો પેટ્રોલ પુરાવા આવી ગયા. પેટ્રોલ પંપે ભીડ તો જોવો. અત્યારે લેવા જઈ રહ્યા. કેટલા કિલોમીટર બતાવો છો? તો 21 કિલોમીટર બતાવો. કિલોમીટર રાતે ભાઈબંધોને લેવા જવું પડે. જો આવા કામ ના કરતા હોય તો શું કરવા લેવા જવું પડે? હજુ તો 5 મહિના ધક્કો મારીને ઘરે બી જવાનું છે. 28 કિલોમીટર લેવા આવ્યા. હવે આજે તમને ઘરે કેમ ના જઈએ બધું બતાવીએ. આજના ભાઈબંધી કહેવાય. ફાઇનલી મિત્રો હિતેશ જોડે પહોંચી ગયા. હિતેશ ના લેવા. ઠંડી કેવી લાગે યાર? હે ઠંડી કેવી શું કરતો હતો? શું કરવા આવ્યો હતો અહીંયા? બેલ્ટ તૂટી ગયું હતું યાર ગાડીનો યાર. તને કેટલા દૂર થી લેવા આવ્યા ભાઈ? ક્યાં તું આને? 25 કિલોમીટર દૂર થી મારા ભાઈઓ કે લેવા આયા બધા. તારા એક જ ફોન ઉપર અમે લોકો આવી ગયા. શું કરવાનું બોલ તારા? હા પગ ધોઈને પાણી પીવું હું તો માર લોકો રે. ઠંડી કેવી લાગે યાર? હે હું કહું ને એવું કરશે કર. ફાઇનલી મિત્રો અમે જીમ લેવા પહોંચી ગયા. જો અમે તારા એક ફોન ઉપર હવે અહીંયા 23 કિલોમીટર લેવા આવ્યા. તું તારા બેસ્ટ ફ્રેન્ડ અને મિત્યાન ફોન કર. એ તો ના આવે, હું મોઢે કહું છું. તું ભાઈબંધી અમારે ફોન અમારા પહેલાથી તારો ભાઈબંધ મિત્યો ભાઈ તેને ફોન કર તો ભાઈ મારી એક્ટિવા બંધ થઈ ગઈ. હું આ જગ્યાએ ભરાઈ ગયો તો અમને લેવાય. ચાલો જોઈએ, આપણને ખબર તો પડે ને ભાઈ. લાઉડ સ્પીકર રાખ.
મોટા પાપા ઘરે ના હોય શું કેવું વાત તો કર તું, ખબર તો પડે આપણને. કોણ જ નહીં ઉપાડેલા. તમારો પડ્યો તો એને વાત જ નહીં કરીને નહીં કર્યો? ડાયરેક્ટ આઈઓડે કરાવડાવી છે. મેં તો એને જિંદગીમાં ના લગાવ હું ફસાયો તો હું વચ્ચે કઉ છું ને ભરતી એક ફોન. મિત્રો આનો ફોન મીઠી ઉપાડી નહીં રહ્યો, હજી એક ફોન થઈ જાય છે. પહોંચી ગયો આનો ફોન નહીં ઉપાડવાનો. પ્રૂફ રાખવું પડે પ્રૂફ પ્રૂફ રાખવું પડે પ્રૂફ શું આ ખબર પડે ભાઈબંધી કોને કહેવાય ભાઈ. રાતે કોઈ વખત તમે કોઈ ફસાઈ ગયા હોય પણ અહીંથી આપણે રાઈટ ફોન સાઈડ કર. જઈશું કે બ્રિજ રીતે તો ક્યાં તો આપણને કોઈ લેવા કેમ ના આવે? આ બાજુ સામે જવા. હા આ હીરો નીચે જ રહ્યો ને કટ છે કે તો ફોન નહીં ઉપાડતો, અમે આને લઈને ઘરે જઈએ. ભાઈબંધી ખાલી નામે મને કલમ મળે ને છે. એટલી વાર જ જો ખાલી મને ઘરમાં ના જવું તો કહેજે આ વસ્તી કહું શું કરીશ પણ તું મળશે તો એમ કેતો. કહી દો આજથી તારી મારી ભાઈબંધી ખતમ ફોન કેમ નહીં ઉપાડતો અત્યારે કોઈક ફસાયો અત્યારે હું કેટલો દૂર હતો ભાઈ કેટલો દૂર છું હું તારો ફોન કોણે ઉપાડ્યો પણ? તે તો ભાઈ અમે આને કીધું ને અમે તરત આવી જઈએ ભાઈ. इसका नाम ભાઈ આના ભાઈબંધ નહીં કહેવાય સમજો. ચાલો હેડો અમે નીકળી રહ્યા ઘરે જવા. મારે પગ ધોઈને પાણી પીવું અમે લોકો નીકળ્યા ઘરે જવા. અમારા ભાઈબંધને ઠંડી તો લાગવાની કારણ કે એને કશું પહેર્યું નહીં. અને હું નિખિલ તો બંને જેકેટ વેકેટ પહેરીને આવ્યા હતા. સ્વેટરમાં ભીજ એટલે મારે આમ હાથ કાઢી દેવાનો. ચલો હેડો મળીએ. ફાઇનલી મિત્રો હવે ધક્કો મારી રહ્યા ઘરે જવા માટે નીકળીએ છીએ. આ બાજુનું ફૂટરેસ તો બહાર કાઢ. એના કરતા જોઈ લો. મને હાલ દે તો હું આ બાજુથી માર દઉં હું મારું ચલો જવા દો. વિરાટ તો અને આપી દે હું માર દઉં આ બાજુ. અલે આવડે એને જવા દે ને ભાઈ તું. તારા નહીં મારો પણ જોઈ લો ફાઇનલી હવે ઘરે જવા નીકળી ગયા. એક્ટિવાનું બંધ થઈ ગયું હતું. બિલ તો તૂટી ગયો હતો. હા મારી હાલત ખરાબ થઈ મારી જવાની કાકા જે પગું તો જો મિત્રો રસ્તામાં બ્રિજ આવ્યો તો નિખિલ બ્રિજ ઉપર ધક્કો મારી દો હિતેશની ગાડીને. તો અત્યારે બહુ હાર્ડ પડી રહ્યું હોય. તો નિખિલ મને એવું કહેવા માંગે કે જયારે બપોરે કોઈ બી સાયકલ વાળો કે કોઈ ફેરિયા વાળો જતો હોય તો તમારાથી ધક્કો મારી શકતા હોય તો તમારે બી એ લોકોની હેલ્પ કરવી જોઈએ. નિખિલ એવા તો ફોન મૂકતો નહીં અને વાતો કરી રહ્યો કોઈના જોડે. અને એક પાછું ગાડી નમ કરી દઈએ પેલો નિખિલ વાળા ક્યારનો બોલો આવો સમજ્યો. તો થઈ ગયો ને કેટેગરી નિખિલભાઈ આઇકોનિક રોડ ઉપર ધક્કો મારી રહ્યા. ફાઇનલી મિત્રો હિતેશ નું ઘર આવી ગયું. આ વળી ગયું એર્યો અંદર પહોંચી ગયા એના જોડે.